અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ગુજરાત રાજ્યના પરિપત્રને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટે આવકાર્યો છે। કેન્દ્ર સરકારને પણ આ બાબતે રજૂઆત કરી કેટલીક હોસ્પિટલો પોતાની દુકાનમાંથી ફરજિયાત દવા લેવાનો આગ્રહ રાખે છે। ઘણી બધી દવાઓની ખૂબ ઊંચી કિંમત ચૂકવવામાં આવતી હતી। જેનેરિક દવાઓ ડિસ્કાઉન્ટના ભાવે મળે છે। MRP થી લઈ અને 400 થી 500% નફો હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ કરતા હોય છે। તમામ બાબતોને હવે નિકાલ કરવામાં આવશે। રિટેલ મેડિકલ સ્ટોર વાળાને હવે બોર્ડ મારવું પડશે। મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ દર્દીઓને લૂંટવામાં આવતા હોય છે, તેના પર હવે રોક લગાડવામાં આવશે। રિટેલ મેડિકલ સ્ટોર્સ એક બોર્ડ મારવું પડશે, ત્યારે કસ્ટમરને એમ થશે કે હવે બહારથી લઈ જાઉં, અને બહારથી લેશે તો જ એને રિયલ ખબર પડશે। કારણ કે આજે ઘણા બધા એવા મેં ઉદાહરણ સાથે કમિશનર સાથે પણ આ બાબતની વાત કરેલી, પણ હું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરની ખૂબ આભાર માનું છું કે આ એક જે મધ્યમ વર્ગનો અને ગરીબ વર્ગનો જે દર્દી છે, જે લૂંટાતો હતો, એ લૂંટાતો બંધ થશે અને સાચી સારી દવાઓ બહારથી પણ મળશે।